સુરતના જાણીતા બાગબાન કેટરર્સ ક્લબ વિવાદમાં મેમ્બર્સ છેતરાયાનો આક્ષેપ કરાયો। બાગબાન કેટરર્સ ક્લબના મેમ્બર્સે ક્લબ મેનેજમેન્ટ સામે છેતરપિંડી અને વાયદાઓથી મુકરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। ઓનરશિપ મેમ્બર્સનો જણાવ્યા મુજબ તેમણે સભ્યપદ લીધું ત્યારે ઓનરશિપ મેમ્બરશિપ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ લાંબો સમય વીતી ગયા છતાં પણ હજુ સુધી કોઈ દસ્તાવેજ કરી આપવામાં આવ્યા નથી। દબાણ કરવાનો આક્ષેપ ક્લબના મેમ્બર દીપેશ શાહે કહ્યું કે હવે મેનેજમેન્ટ દ્વારા ઓનરશિપ ભૂલી જઈ અને 20 વર્ષની સામાન્ય મેમ્બરશિપ સ્વીકારી લેવા માટે ફોન પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે। વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા આખરે કંટાળેલા સભ્યોએ ન્યાય માટે પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો અને લેખિત આવેદનપત્ર આપીને કાયદેસરની માંગ કરી। હું દીપેશ શાહ, બાગબાન કેટરર્સ ક્લબમાં મેમ્બર છું શરૂઆતથી। પોલીસ કમિશનરે કઈ વાતની રજૂઆત કરી? અમે લગભગ રજૂઆત એટલા માટે આવી કે અમે મૌખિક ઘણીવાર એ લોકોને રજૂઆત કરી। જ્યારે અમે ક્લબની મેમ્બરશિપ લીધી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે આ ઓનરશિપ મેમ્બરશિપ છે, તમને 5 વર્ષ અથવા તો 5000 મેમ્બર્સ જ્યારે થઈ જશે ત્યારે બોલાવીશું અને તમને એનો દસ્તાવેજ બનાવીશું। કેટલી વાર મૌખિક કહેવા છતાં પણ કોઈ જાતનો દસ્તાવેજ બનાવી આપવામાં આવ્યો નથી। અને હવે કેટલા વખતથી અમારા બધા પર ફોનથી પ્રેશર કરવામાં આવે છે કે ઓનરશિપ તમે ભૂલી જાઓ, તમને 20 વર્ષની મેમ્બરશિપ મળશે અને તમે 20 વર્ષની લઈ લો તો તમને બધા બેનિફિટ આપીશું। ઓનરશિપ જેવી કોઈ વાત હમણાં કરવાની નથી। આખું ફંડામેન્ટલ જે પ્રિન્સિપલ તો બદલાઈ જાય છે અને અમે લોકો જે ઓનરશિપ માટે લીધેલી હતી એ ઓનરશિપનો મુદ્દો જ ઉડી જાય છે અને 20 વર્ષની લેવા માટે દબાણ કરવામાં આવી છે। એટલે ખાસ આવેદનપત્ર એટલા માટે આપ્યું કે અમને જે કમિટમેન્ટ થયું હતું દસ્તાવેજ બનાવવાનું એ અમને કરી આપે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।